ગોંડલ ગામમાં એક રાઘવજીભાઈ હરિભગત હતા. ગોંડલમાં સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. ગોંડલમાં રાઘવજીભાઈ બહુ મોટા અધિકાર ઉપર હતા, સત્તા પાસે હતી. એમાં સ્વામિનારાયણ ભગવાનને ઓઢવા માટે ચોફાળ બનાવો હતો. ગામડામાં રહ્યા હોય ને ખબર, ચોફાળ ઓઢવો, ચોફાળ બનાવવાનો હતો. હવે ગોંડલમાં બનાવતા હશે સારો, એટલે આ રાઘવજીભાઈને ચોફાળ બનાવવાનું કામ સોંપ્યું કે તમે થાય એટલા રૂપિયા આપી દેશું, પણ ચોફાળ તમે બનાવી દો સારો. રાઘવજીભાઈ ચોફાળ સારો બનાવી દીધો, પણ રૂપિયા જે ચોફાળ બનાવવા આપ્યા હતા એમાંથી આઠાના વધ્યા. 200 વર્ષ પહેલાંની વાત. આઠાના વધ્યા. એ રાઘવજીભાઈએ પાછા ન દીધા. સમજાણું? અધિકાર ઉપર હતા, બધું સારું હતું, પણ આઠાના, અને એ પાછા ભગવાનના ભાગના, એ આઠાના એણે પોતાની પાસે રાખ્યા. નાનું એવી ભૂલ થાય કે તમે જુઓ. હવે આઠાના રાખ્યા, થોડાક દિવસમાં જે એનો અધિકાર હતો ને એ જતો રહ્યો. એકવાર મોટી પોસ્ટ ઉપર માણા રહેલો હોય ને પછી એનાથી નાનું કામ નથી થતું. જમીનું 2 વીઘા 5 વીઘા 10 વીઘા આમાં ફેરવ્યું હોય, અને પછી એકાદું મોટું કોપડું લેવાઈ ગયું હોય ને એ હલવાઈ ગયું હોય, પછી બારો નીકળે નહીં, બધાના વ્યાજે ને ઉશીના બેનો દીકરીઓના લીધા હોય, દેવાય એમ હોય નહીં. પછી આવડો વાટે જ હોય કે હજી ક્યાંક હું આમાંથી નીકળું. મેં તો 2-5 જણાને કીધું, મેં પણ તમે ધંધે તો લાગો. પછી બટેકાના રૂપિયા ન હોય, કોથમરીના તો હોય જ નહીં, તોય પાછો ગમે એની પાસેથી ઉશીના લીધા કરે, વળી પાછો બીજા પાસેથી લીધા કરે. આલિયા પાંચ લઈને માલિયાને દઈને, માલિયા પાંચ લઈને ટપુને દઈને, એમ શકડું ફેરવા કરે. આપણે એમ કહીએ પણ તમે હાવ નવરા આટા માણસો ને કોપડું છૂટું થાય એમ હમણાં કાંઈ લાગતું નથી, તો તમે કંઈક ધંધો લાગી જાઓ ને. પણ ધંધો ન કરીએ. સ્વામી કે હવે આમ થાય નહીં અમારાથી, એમાં શું વાંધો ભાઈ? આ એક વાત તમને મારે એ બી કહેવી છે કે ઘણી વખત જીવનમાં આપણી આમ સારી સ્થિતિ હોય, પછી કદાચ નો એવી રહે તો નાનું કાર્ય કરવામાં નાનપ ક્યારેય અનુભવાય નહીં. કૃષ્ણ ભગવાન રથ હાંકવા માટે સારથી થઈને અર્જુનને અહીંયા બેસી જાય, એને કાંઈ હસ્તિનાપુરમાં ભાગ નહોતો લેવો એને. અને જે માણસને કોઈ કાર્યમાં નાનપ ન અનુભવાય એ જ માણસ મોટો થતો હોય છે. નાનપ અનુભવે એ માણસ પછી મોટો ન થઈ શકે. તમે જાણો છો કે અમિતાભ બચ્ચન, એમને પછી એવું હતું કે હું બી એક મારી કંપની ખોલું એમ. આમાં સારું જ હતું, પણ હવે એમ થાય ને કે ભાઈ વધારે, અને એ કંપની એણે ખોલી બિઝનેસની, એમાં એને બહુ લોસ ગયો. બેંક કરપ્ટ થઈ ગઈ, બધું ખતમ થઈ ગયું, પર્સનલ બેંકમાંય કાંઈ રહ્યું નહીં, અને હાવ માથે દેણું થઈ ગયું, અતિશય ગરીબ પરિસ્થિતિ થઈ ગઈ. હવે એ સમયે એમને આ કોન બનેગા કરોડપતિની ઓફર આવી. હવે એ વખતે તો કોઈ જાણે નહીં કે આ કોન બનેગા કરોડપતિ શું હાલે, કેમ થાય, કોને ખબર. અને ટીવીની સિરિયલ ટીવી ઉપર આવવાનું, મોટા પડદાનો માણા નાના પડદા ઉપર કામ કરવાનું. એટલે એના પત્નીએ ના પાડી, તમારે આ જગ્યાએથી આ જગ્યાએ ન જવાય. પણ કહે છે કે આપણે માથે દેણું છે તો કાંઈક કામ તો કરવું ને. અમિતાભ બચ્ચને મોટા પડદાના માણસે નાના પડદા ઉપર કામ કરવામાં નાનપ ન અનુભવી, અને કેબીસીમાં આવ્યા, વળી પાછા રૂપિયા એટલા કમાણા, અને બધું દેણું ભરાઈ ગયો, અને આજે તમે જો એમ લીલા લેર કરતા થઈ ગયા. આપણને નાનપ અનુભવાય કે નહીં કરવું હવે ભાઈ. એટલે આ એક નાની એવી ચીજો હોય એ માણાને ઘણીવાર કેટલું મોટું નુકસાન પહોંચાડી દે. રાઘવજીભાઈ આઠાના લઈ લીધા, બધું જતું રહ્યું, અધિકાર જતો રહ્યો, કંગાળ પરિસ્થિતિ આવી ગઈ. ઝારના ધાણી ફોડે, ધાણીના લાડવા બનાવે, અને લાડવા વેચવાનું કામ કરે આજીવિકા ચલાવવા માટે. અધિકારી માણા ઝારના ધાણીના લાડવા વેચે. એમાં એક દિવસ ગોપાળાનંદ સ્વામી ગોંડલમાં આવ્યા. બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા, રાઘવજી ન આવ્યા. સ્વામીએ પૂછ્યું કે રાઘવજી કેમ નથી આવ્યા? તો કહે છે કે સ્વામી એની અધિકાર જતો રહ્યો છે ને પરિસ્થિતિ બહુ ગરીબ થઈ ગઈ છે, તો
ગુજરાન કરાવવા રાજદાડો બધી ફરતા ફરતા ધાણીના લાડવા વેચે અને એમાંથી થોડાક પૈસા આવે એમાંથી એનું ગુજરાન ચલાવે છે. સ્વામી કે ગમે એમ થાય એને બોલાવવા. રાઘવજીભાઈ આવ્યા, કપડાય ફાટેલ તૂટેલ, એવી કંઈ પરિસ્થિતિ. એક દિવસ અધિકારીનો રોગ, એક દિવસ કાંઈ નહીં, ગરીબ પરિસ્થિતિ આવ્યા. ગોપાળાનંદ સ્વામી તો સમર્થ સાધુ, સેવા રાઘવજીભાઈ આવીને દંડવત કર્યા ને, ગોપાળાનંદ સ્વામી કે રાઘવજી આઠાનામાં આટલા દરજ્જે આવી ગયો કે એને એમ કે કોઈને ખબર નથી મારા કર્મની. હો, ચોફાણ બનાવવા જે પૈસા દીધા હતા ને એમાંથી આઠાના હેરવા. ગોપાળાનંદ સ્વામી કે રાઘવજી આઠાનામાં તો આટલે દરજ્જે આવી ગયા. આંખમાંથી જોધાર આંસુડા પડી ગયા. સ્વામી દિલગીર થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીના પગમાં પડીને કે મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો સ્વામી, ભૂલ થઈ ગઈ. હવે જો મૂળ વાંક કોનો, તો ગરીબી આવી એનું કર્મ. અધિકારી હતા, કર્મ. જો આ જગ્યાએ હારી સમજણ ન હોય ને કે મને કઈ પિતરીઓ નડે, મારો અધિકાર જતો રહ્યો. તને ઓલા આઠાના નડે છે, પિતરીઓ નહીં. હું આ જ્યારે વાંચ્યું મેં આ ચરિત્ર, મને એમ થયું કે આઠાના હેરવા એમાં જો આટલું થતું હોય તે આજે આ બંડલો ને બંડલો હેરવશે એનું શું થતું હોય છે એ તમે વિચાર કરો. હે, ધોળા હીરા હોય અને પીળિયા કરી નાખે ને એને કમળો કરાવી દેતા હોય. હીરાને કમળો કરાવી દે, પછી કે અમારે દિવસો હારા નથી આવતા, અમને ગ્રહો નડે, પિતરીઓ નડે. આપણને આપણા સ્વભાવ, આપણી વાસના, આપણા દોષ, આપણા કર્મો એ આપણને ઝાઝા નડતા હોય છે. અને રાઘવજીને ગોપાળાનંદ સ્વામી કીધું, સ્વામી મારી ઉપર દયા કરો. સ્વામી કે જો આજ છે ને જેટલી જુવાર વધે ને એ દળી અને અહીંયા લેતો આવશે. તારે ખાવાનું ન હોય ને તો તું ઉપવાસ કરજે, ઝાર દળીને લોટ લેતો આવજે. અને રાઘવજી ઝાર દળી લોટ લઈને આવ્યા, સ્વામીને આપ્યો. સ્વામીએ સંતોને કીધું કે લ્યો આના રોટલા ઘડી ભગવાનને રોટલો ધરાવો અને સંતો બધા જમો. અને આજથી આ રાઘવજીનું દારિદ્ર્ય આપણે કાઢવું. અને સંતોને રોટલો જમાડ્યો અને રાઘવજીને વળી પાછો અધિકાર મળ્યો અને હતા એવા પાછા સુખિયા થયા. આ સુખ અને દુઃખ એનું કારણ સૌથી મોટું આપણું કર્મ હોય છે. એટલે આપણે પછી અંધશ્રદ્ધામાં જઈએ કાં પછી પાપના માર્ગે. એક તો મોળી પરિસ્થિતિ હોય ને વળી પાછો પાપને માર્ગે ચડે. ચોરી, લૂંટ, દગા, દુગી, ભેળ છેળ, કંઈ ને કંઈ કરીને હું રૂપિયાવાળો થાવ ને સુખીઓ થાવ. કાં અંધશ્રદ્ધાને માર્ગે ચડે માણા દુઃખમાં, કાં પાપના માર્ગે ચડે દુઃખમાં, અને કાં ત્રીજું આત્મઘાત કરી લે છે. આ ત્રણમાંથી એક કોઈ માર્ગ રાઈટ નથી દુઃખમાં. અંધશ્રદ્ધામાં બી ન જાવું, પાપના માર્ગે પણ ન જાવું, આત્મઘાત પણ ન કરવી. એણે સત્સંગ કરવો અને ભગવાનનું ભજન કરવું.